બફા ગુંદાનું શાક. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ ગુંદાને પહેલા બાફા મૂકશું. આ તવલું મૂક્યું છે, ગેસ ચાલુ કરી દીધો. આમાં થોડુંક પાણી નાખીશું. આમાં થોડુંક મીઠું નાખીશું. આમાં આ ગુંદા નાખી દઈશું. આને બફાવા દઈશું. આપણા ગુંદા બફાય તે આપણે મસાલો તૈયાર કરી લેશું. આ સિંગદાણા નાખીશું મિક્સરમાં. સફેદ તલ, પૌવા નાખીશું. સેવ નાખીશું. સેવની હાંટા તમે ગાંઠિયા પણ નાખી શકો છો. આ મગજતરીની બી, આને મિક્સરમાં કાઢી લેશું. આને મિક્સરમાં કાઢી લીધું છે. આ રીતનું ઝીણું ઝીણું કરવાનું છે. હવે આને એક વાસણમાં કાઢી લેશું. હવે આપણે મિક્સરમાં 7-8 લસણની કળી નાખીશું. એક આદુનો ટુકડો નાખીશું અને 2 મરચાં લીલા કાપેલા નાખીશું. આને મિક્સરમાં કાઢી લેશું. આદુ અને મરચાં અને લસણ આપણે મિક્સરમાં કાઢી લીધું છે. આને મસાલા અંદર નાખી દઈશું. હવે આપણે જોઈએ આપણા ગુંદા બફાઈ ગયા કે નહીં. છાકુની મદદથી જોઈશું આપણા ગુંદા બફાઈ ગયા છે સારી રીતના. ગેસ બંધ કરી અને નીચે ઉતારી દઈએ. ગુંદાને આપણે એક ડીશમાં કાઢી લીધા છે. આને થોડીક વાર ઠરવા દેશું. હવે આપણે મસાલો તૈયાર કરી લેશું. આની અંદર મીઠું નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. હળદર પાવડર નાખીશું. ટોપરું નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. અને કોથમીર નાખીશું. થોડુંક તેલ નાખી અને આને ભેળવી નાખીશું. અને હાથની મદદથી એકદમ ભેળવી નાખીશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ગુંદામાં ઠળિયા કાઢી લેશું. આ બધા ગુંદામાં આપણે ઠળિયા કાઢી લેશું. આ રીતનો આમ ભાગ ઉખાડ નાખવાનો. આ કાઢ નાખવાનો આવી રીતના. બાફી નાખ્યા હોય એટલે નીકળી જાય તરત જ તે. બધા ગુંદાને આ રીતે કાઢી નાખશું. બધા ગુંદામાં આપણે ઠળિયા કાઢી લીધા છે. વઘારવા માટે આપણે 1 ચમચી જીરું લીધું છે. 4-5 લીમડાના પાન લીધા છે. 2 તજના ટુકડા લીધા છે. 3 તીખા લીધા છે. 3 એલચી લીધી છે. 1 ફૂલ લીધું છે. 3 લવિંગ લીધા છે. આને વઘાર કરી લેશું. આપણે આ તવલું મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હવે તેલ નાખીશું. તેલ ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આની અંદર આપણે સૂકા મસાલા નાખશું. હિંગ નાખશું. આને આપણે ભેળવી નાખશું. આપણો મસાલો સારી રીતના ભળી ગયો છે. આને લસણની કળી કટકાવી નાખશું. આપણે
લસણની કળી સડી ગઈ છે. આમાં હવે ગુંદા નાખશું. ગુંદા સેડવી દઈશું. આપણા ગુંદા આ તેલમાં સડી ગયા છે. હવે આ મસાલો નાખી દઈશું. આ સૂડો સૂડો નાખવાનો આ રીતનો. હવે થોડીક છાશ નાખશું. થોડો ગળપણ માટે ગોળ નાખશું અને ભેળવી લઈશું હળવા હાથે. આને થોડીક વાર સડવા દઈ અને ઉતારી લઈશું. આપણું શાક સારી રીતના સડી ગયું છે. હવે આને ધાણા નાખી અને નીચે ઉતારી લઈશું. આપણા આખા ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. એને સર્વ કરી લઈશું. વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.